હવારમાં હવાર પડી ગઈ છે અને હવારના વાગ્યા છે 8 અને આજે છે પડતર દાડો, જે મારા જેવા લોકો માટે, આળસુ લોકો હોય એના માટેનો પરફેક્ટ દાડો. અને આજે છે ને મારે ને મારી મમ્મીને જવાનું છે હવે ખેતરમાં. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા બધાના હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગમાં. તો અમે હવે જઈએ ખેતરમાં, તમે બન્યા રહો બ્લોગની અંદર, મજા આવશે. તો આપણે આવી ગયા ખેતરની અંદર, કાઢવાની છે મગફળી. પડતર દાડો છે અને કોઈ હવે મેળાવ એમ છે નહીં, બહાર જવાનો સટકવાનો, એટલે હવે આપણે તો કામ કરાવવું પડશે. હે આપણા માટે દિવાળી હોય કે પડતા હોય કે બેસતું હોય, ખેતરમાં બધું સરખું છે. અને બીજું એમ કે છે ને નેટવર્ક નથી આવતું, એટલે એમને લોંગ વિડીયો થોડા લેટ આવી હતી. કારણ કે છે ને આજે મેં વિડીયો છે 3 વાગે અપલોડ કરવા મળ્યો હતો ને, તો હવે થઈ રહ્યો છે કેટલા વાગે? હાલ કેટલા વાગે? હા, તો 11 વાગે ને, હમણાં 10 મિનિટ પહેલાં અપલોડ થઈ રહ્યો છે વિડીયો, એટલે નેટવર્ક આવતું નહીં હોય. કણ ચા પીતા પીતા છે ને આપણો વિડીયો જોવાય છે નહીં દેખાય, કારણ કે મોબાઈલની ડિસ્પ્લે એવી છે અને બ્રાઇટનેસ ઓછી છે. ચા ઉકાળો આવ્યા છે તો એવું છે. મોહન મારભાઈ આવ્યા છે ઘરે, કારણ કે શું તું ખબર છે કે રમેશ મામાનો ફોન આવ્યો કે છે ને તમારે ભેંસ વેણી છે, ભેંસ વેણી છે, નાશી છે પાડી એ હવે અઠવાડિયું બળાઈ ખાવાની શાંતિ. હાથે વિયાણી નહીં, હાથે વિયાણી. રાતે બેઠી નથી, પણ મજદૂર કામ કરે છે એમાં કોઈ બીજું હતું ને. કાલ રાતની બનાવેલી રંગોલી હજી છે અને વાગ્યા છે 3. આપણે એક ઊંઘ લઈને જાગ્યા મસ્ત છે ને. હવે મારા બાઈને છે ને કોટો કાઢવાનો છે, પગે વાગ્યો છે. આ રહ્યો મારા બેન પગમાં કોટો, ઓથી કાઢવાનો છે. આપણે લઈ લીધું છે આપણે હથિયાર. કાઢી નાખ્યો કોટો. ફોકસ નથી થતો, ફોકસ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. થઈ ગયું. આટલો મોટો કોટો હતો મારી બેન પગમ. હવે ચમચમ છે, હવે નીકળી ગયો. એટલે આટલો મોટો કોટો હતો. પગી નતો મળ્યા તો પગી કોટા તો મારે હાથમાં એવો કાંતો વાગ્યો ને. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ રેડી, કેમ કે જવાનું હતું આપણે ભરતભાઈ હંગાત ભીલડી, કારણ કે એમને આવે છે તાવ, તો જવાનું છે દવાખાને. અને બીજું કે આપણે છે ને કાલે છે બેસતું વર્ષ, તો આપણે થોડો ફૂલ કે એવું કોક લાવવાનું છે હાર, તો આપણે જતા આવો ભીલડી. તો ભીલડી મોહન ભરતભાઈ આવ્યા હતા દવાખાને. ભરતભાઈને છે ને દવાખાને દવા કરાવી દીધી છે ને, હવે લે છે મેડિકલમાંથી દવા લઈને આપણે જવાનું છે ફૂલનો હાર લેવાનો, એમને સામાન લાવવાનો છે, લાવવાનો. માણસ છે ને જિંદગીમાં બધી જગ્યાએ જીતવા માગે છે, પણ એક જ જગ્યાએ એવી છે જે જગ્યાએ ત્યાં જઈને હોમેથી માગે છે હાર, એ પણ પૈસા લઈને. તો હવે અમે થોડો હાર લઈ લઈએ. અમે ડાયરેક્ટ એને ફૂલ લેવાના છે, કારણ કે ડાયરેક્ટ હાર બનાવી લાવે એના કરતાં ફૂલ થોડો સસ્તા પડે ને, એટલા ને એટલા પૈસામાં થોડા આવે પણ વધારે. પેલી જગ્યાએ હતા 50ના 250 ને આ જગ્યાએ 50ના શેર. આપણા ઇન્સ્ટાગ્રામના ફોલોવર. તો આપણે આવી ગયા હવે શ્યામલ લેવા ભરતભાઈને વેજુ કરિયાણા સ્ટોરમાં. પરણેલો પુરુષ આવી ગયો છે શ્યામલ લેવા. એને ભર્યું કે શ્યામલ લેતા એના કે પછી કવચનું ખાવા નહીં બને, એવું હતું ને. તો એટલે બધાને અભળતા તારે ના પડાવરાય. હા, શું થઈ મોની લેવાનું, એ તો દુકાનનો દઈ દેશો, એને ખાવા દો છે રાતનો. અને આપણે છે ને લઈ જવાનું હતું ડીઝલ, પણ ઘેરથી છે ને બાટલા ભૂલાઈ ગયા હતા. લઈ જવું છે એમાં, એટલે છે ને ભીલડીમાં વેણીને 2 ભેળા કર્યા. હવે જેટલું આવે એટલું આપણે ડીઝલ લઈ જવાનું છે. તો આપણે આવી ગયા હતા ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપે, અને આપણે ફોલોવર થઈ ઇન્સ્ટાગ્રામમાં. અમે આવી ગયા પકોડી ખાવા માટે. અમારે મહેશભાઈ લઈને આવ્યા છે પકોડી ખાવા. હવે પૈસા એ હાલ છે એટલે, બાકી તો મોટો નહીં. તો આપણે આવી ગયા હતા ઘરે ને હવે છે ને ઘરે છે ને જમવા બેસી ગયા છે. જમવામાં બની ગઈ છે આજે ગવાર
તો આપણે હવે મારા ભાઈને હવે જો ખાલી રોટલા તો મોટા જ હોય ને મોટા હા ખાસા મોટા થયા તો મારે બે આવડા મોટા રોટલા કરે અને ફોન ચાલુ હોય નાનો મારે સારું તો જમી લઈએ તો આપણે જમી લીધું ને હવે હે ને આપણી ડ્યુટી છે આજની કે જે અમારી ઓલી ભેંસ વેણી એના બચ્ચાને હે ને આપણે ધ્યાન રાખવાનું હોય રાતે કારણ કે કૂતરો હેરાન ના કરે એના માટે એટલે હે ને આપણે જે ખાટલો તો બહાર નથી લાવેલો પણ લગભગ બહાર લાવી દઈશું પણ આપણે હે ને થોડી વારે આપણે એને હે ને બહાર જોવા આવવું પડશે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે છે બેસતું વરસ તો એને કાલે મળીએ બરાબર તો આજના વિડીયોમાં આટલું ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય